આજે 18 ડિસેમ્બર 2025 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જોઈ રહ્યા છે. એમાં ગઈકાલે આપણે સમાન અધિકરણીય ન્યાય જે હતું એ જોયું. એ સમાન અધિકરણીય ન્યાયની વ્યાખ્યા જે રામાનુજાચાર્યએ કરી એ બહુ સરસ કરી કે ભાઈ જેનું અધિકરણ એટલે આશ્રય એક સરખો હોય અને જે એના વિશેષણ હોય એટલે વિશેષ્ય જે હોય તે એક હોય અને એના વિશેષણો હોય તે અલગ અલગ હોય. એટલે વિશેષણો જે છે તે ભલે 8, 10, 15, 20 હોય પણ એનો વિશેષ્ય જે છે તે કોઈ એક જ હોય. બીજી વાત કે ભાઈ સમાન અધિકરણીયનો અર્થ એવો થાય કે ભાઈ અનંત વિશેષણો હોય તે અને વિશેષ્ય હોય તે એ બંનેને ડાયરેક્ટલી એકબીજા જોડે કોઈ લેવા દેવા ન હોય. કેવી રીતે? દાખલા તરીકે લાલ ગાય, તો લાલ અને ગાય બંને જુદી જુદી વસ્તુ પણ હોઈ શકે છે, કારણ કે લાલ રંગ બીજી ઘણી બધી વસ્તુઓનો હોઈ શકે અને ગાય જે છે તે પણ બીજી ઘણી બધી હોઈ શકે. એટલે લાલ અને ગાય અહીંયા એટલા માટે કહ્યું કે એ લાલ રંગની જે છે તે ગાય, એટલે એ વિશિષ્ટ પ્રકારે એ ગાયની ઓળખાણ આપવા માટે લાલ ગાય કહ્યું. બાકી આમ જોવા જાય તો એ વિશેષણ અને એ વિશેષ્ય બંને પોતપોતાના હિસાબે ઇન્ડિવિજ્યુઅલી સ્વતંત્ર રીતે પોતપોતાની ઓળખાણ જે છે તે પણ ધરાવે છે. એટલે એ લોકોને આમ કંઈ એકબીજા જોડે લેવા દેવા નથી. પણ અત્યારે યોગાનું યોગ એ લોકો બંને એકબીજા જોડે જોડાયેલા છે. એમ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એ જે કહ્યું એમાં સત્યમ કેવું તે તમે, જ્ઞાનમ કેવું એ અને અનંતમ કેવું એ જે છે તે વિશેષણ છે. તો કોનું? તો સમાન અધિકરણ જે છે તે. તો અધિકરણ શું છે? ભગવાન બ્રહ્મ. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એટલે બ્રહ્મ જે છે તે વિશેષ્ય છે અને એના આ ત્રણ જે છે તે વિશેષણ છે. અદ્વૈતીઓ એવું કહે છે કે ભાઈ સત્યમ કેવું, જ્ઞાનમ કેવું, અનંતમ કેવું આ બધા બ્રહ્મ જે છે એનું સ્વરૂપ લક્ષણ છે. પણ રામાનુજાચાર્ય કે આ ફક્ત સ્વરૂપ લક્ષણ નથી, આ તો એના વિશેષણો છે. બીજી વાત કે ભાઈ સમાન અધિકરણીય ન્યાયની વાત અદ્વૈતીઓ કહે છે તો એ કહે કે અહીંયા સિદ્ધ નહીં થતી. તમે કેવું એ પ્રમાણે સ્વરૂપ લક્ષણથી ઘટતી નથી આવતી. કારણ કે અદ્વૈતીઓ શું કહે છે? સમાન કેવું, સત્યમ કેવું, જ્ઞાનમ કેવું, અનંતમ કેવું કે બ્રહ્મ કેવું, આ બધા જે શબ્દ જે છે તે બધા પર્યાયવાચક શબ્દ છે. બધા શબ્દો જે છે તેના અર્થ જે છે તે એક સરખા એટલે સમાનાર્થી શબ્દો તરીકે લેવાના છે. એટલે રામાનુજાચાર્યએ એવું કહ્યું કે જો બધાના સમાનાર્થી શબ્દ કહેતા હોય તો પછી એને સમાન અધિકરણ ન કહેવાય, એને પુનરુક્તિ દોષ લાગે. કેવી રીતે? કે દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ જે છે એને વારંવાર તમે એક જ કોઈ વિશેષણ કે આપ્યા કરો તો એ પુનરુક્તિ દોષ થયો. ભાઈ ગોરો છે, 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 તમે એવું કહ્યું તો ગોરો છે તો કોણ? તો એક જ વ્યક્તિના બધા લક્ષણ વારે વારે ગોરો છે, ગોરો છે, ગોરો છે જ આવ્યું. તો એ ગોરો છે એમ જ કહ્યું એટલે એ તો પુનરુક્તિ દોષ લાગી ગયો કે એક જ વસ્તુ વારંવાર રિપીટ થઈ. તો પુનરુક્ત દોષ જે કહેવાય તે શાસ્ત્રોમાં રિપીટ ન થાય. એટલે સત્યમનો અર્થ અલગ છે, જ્ઞાનમનો અર્થ અલગ છે અને અનંતમનો અર્થ અલગ છે. અને એ ત્રણે અર્થ જે છે તે એક એવા ભ્રમ એટલે ધર્મીને લાગે છે. એટલે આ બધા એના ધર્મો છે, આ બધા વિશેષણો છે અને પેલા વિશેષ્ય છે. એટલા માટે અહીંયા સમાન અધિકરણ ન્યાય સ્પષ્ટ રીતે આ પ્રમાણે સમજાવી શકાય એવો છે. કોના વિશે? બ્રહ્મને વિશે. પણ જો અદ્વૈતીઓને રીતે એ સમાન અધિકરણ ન્યાય સમજાવવા જાય સ્વરૂપ લક્ષણે કરીને તો એ સમાન અધિકરણીય ન્યાય થતો જ નથી. એ તો પુનરુક્તિ દોષ લાગે છે. કારણ કે એ લોકો તો બધાને પર્યાયવાચક શબ્દ જ કહે છે. સત્યમ કેવું કે જ્ઞાનમ કેવું કે અનંતમ કેવું કે બ્રહ્મ કેવું બધા પર્યાયવાચક શબ્દ છે. બ્રહ્મના જ બધા પર્યાયવાચક શબ્દ છે આ. તો જો એ બધા પર્યાયવાચક શબ્દ હોય તો એ બધાના એક સરખા અર્થ થાય. તો એક સરખા અર્થ થાય તો પછી એ સત્યમ કેવું કે જ્ઞાનમ કેવું કે અનંતમ કેવું કે બ્રહ્મ કેવું તો આ બધા પુનરુક્તિ દોષ લાગી જાય. એટલે ગઈકાલે આપણે કથાને વિરામ આપેલો ત્યારે પુનરુક્ત દોષ જે કહેવાય ત્યાં કથાને વિરામ આપેલો અને ત્યાં આપણે પછી આગળની વાત કરી હતી નહીં. બરાબર, ચાલો. એટલે ગઈકાલે આપણે જોયું કે પ્રવૃત્તિ નિમિત્તના ભેદ પુરઃ સર એક જ પદાર્થના પ્રતિપાદક હોવું એનું નામ સમાન અધિકરણીય થાય. એ આપણે કાલે જોઈ લીધેલા કે ભાઈ કોઈ પ્રવૃત્તિ નિમિત્તે કોઈનું પણ વિશેષણો જે અલગ અલગ અપાય તો એને સમાન અધિકરણ ન્યાય. દાખલા તરીકે ગાય શબ્દ વાપરીએ તો ગોત્વ એનું પ્રવૃત્તિ નિમિત્તનું કાર્ય બને છે કે ભાઈ ગોત્વથી એ ગાયની ઓળખાણ થાય. તે ગાય લાવો એમ સાંભળીને ચાકર એમ કે અમુક પ્રાણી તરફ જાય છે અને એ પ્રાણીનું ગોત્વ એ નિમિત્ત છે, અર્થાત એના ગોત્વને લીધે એની તરફ પ્રવર્તે છે. એટલે એ એનું પ્રવૃત્તિ નિમિત્ત જે શબ્દનો મૂળ અર્થ આ છે કે ભાઈ એની પ્રવૃત્તિમાં નિમિત્ત તમે કેવી રીતે બનો તો એની ઓળખાણ કેવી રીતે થઈ તો એના ગોત્વને કારણે. તો એ પ્રમાણે એમ કે પ્રવૃત્તિ નિમિત્તના ભેદ
પુરઃસર એક જ પદાર્થના પ્રતિપાદક હોવું એનું નામ સમાન અધિકારણ. એટલે સત્યમ, જ્ઞાનમ અને અનંતમ તે ત્રણે ત્રણ જે શબ્દ છે તે એક જ પદાર્થ જે છે એનું અનુમોદન કરે છે. તો એક પદાર્થ કોણ અહીંયા? એ ભગવાન બ્રહ્મ. જેમ કે નીલ એટલે કાળો અને ઘટ એટલે પ્રવૃત્તિ નિમિત્તનું નીલત્વ છે. ઘટ શબ્દનું પ્રવૃત્તિ નિમિત્ત ઘટત્વ છે. નીલત્વ અને ઘટત્વ બે જુદા જુદા છે, પણ ત્યારે ભેગા કેમ થયા છે? ભાઈ કાળો પથ્થર, તો એ કાળા રંગના પથ્થરની ઓળખાણ માટે એ કાળો પથ્થર એવી રીતે કયો છે એને. ટૂંકમાં કાળા રંગ જગતમાં બીજી ઘણી બધી વસ્તુઓના પણ હોઈ શકે છે, બરાબર. અને નીલત્વ અને ઘટત્વ, ઘટ જે છે તે પણ ઘણા બધા હોઈ શકે છે. એટલે કાળો રંગ જે છે તે પણ ઘણી બધી વસ્તુઓનો હોય અને પથ્થર બીજા ઘણા બધા હોય છે. પણ અહીંયા કાળો પથ્થર એમ કહ્યું એટલે એક જે પેલો કાળો પથ્થર છે એની વિશિષ્ટ પ્રકારે ઓળખાણ આપી, એટલા માટે એનું પ્રવૃત્તિ નિમિત્ત આ પ્રમાણે કહેવાય. ચાલો, એટલે સત્ય, જ્ઞાન વગેરે પદોનો મુખ્ય અર્થ જે ગુણો તે ગુણોને લીધે, તો એ ગુણોને લીધે એટલે કયો? તો આ પ્રમાણે આપણે જે સમજાતે એ પ્રમાણે સત્ય, જ્ઞાન વગેરે પદોના મુખ્ય અર્થ વિશેષણો જુદા જુદા છે તેથી, બરાબર. એટલે સત્ય કેવું કે જ્ઞાન કેવું કે અનંતમ કેવું તે બધા શું છે? પદોના મુખ્ય અર્થ વિશેષણો જુદા જુદા છે, બધાના અર્થ જુદા જુદા છે. ભાઈ સત્ય જે વિશેષણ જે છે તે અર્થ શું કરે છે? કે તો ભગવાનને નિત્ય કહે છે કે ભગવાન જે છે તે નિત્ય છે. નિત્યો નિત્યાનામ, ત્રિકાળ બાધિત તત્વ છે. સર્વદેશ એટલે દેશ કાળ અને વસ્તુ એનાથી અપરિછિન્ન છે. એટલે ભગવાન જે છે તે સર્વ દેશમાં એક સરખા રહેલા છે. જ્ઞાનમ, તો એ ભગવાનનું સર્વજ્ઞત્વ. એટલે સર્વજ્ઞત્વ એટલે શું છે? કે એ ભગવાન જે છે યહ સર્વજ્ઞ સર્વવિત, યહ સર્વજ્ઞ બ્રહ્મ, એવું પણ આવે છે. એટલે એ ભગવાન જે છે તે કેવા છે? તો ચિત્ત જે છે એટલે જ્ઞાનમ જે છે તેમાં એ ભગવાનનું ચિત્ત પણ બતાવે છે કે એ ભગવાનના જ્ઞાનના સ્વરૂપની વાત કરેલી છે. કે ભાઈ અનંત કોટી બ્રહ્માંડમાં અનંત કોટી જે જીવ રહ્યા છે તે બધા જીવ જે છે તેની અંદર અંતર્યામી પણ રહીને એ ભગવાન જે છે તે કર્મનું ફળ આપે છે. એટલે એને જ્ઞાનમ પદ ત્યાં કહ્યું. અનંતમ, તો એ ભગવાનનું સર્વવ્યાપકપણું કહ્યું. તો ત્રણે ત્રણ વિશેષણો એ બ્રહ્મને વિશે લાગેલા છે, પણ એ બધાના અર્થ અલગ અલગ થઈ છે. એટલા માટે કહ્યું કે ભાઈ કોઈ એક પદાર્થ માટે કે કોઈ એક વ્યક્તિ માટે અલગ અલગ વિશેષણનું જ્યારે એમ કહે કે નિયોજન કે આયોજન કરવામાં આવે ત્યારે પેલા એક પદાર્થની કે એક વ્યક્તિની જે ઓળખાણ થાય છે તો એ સમાન અધિકરણ ન્યાય થાય. કેમ? અધિકરણ એક જ છે, કયું? બ્રહ્મ. પણ એના જે એમ કહે કે વિશેષણ જે છે તે અનંત હોઈ શકે, કારણ કે કલ્યાણકારી અનંત ગુણો એ બ્રહ્મને વિશે રહ્યા છે. પણ એ બધાનો એક અર્થ નહીં થતો. અદ્વૈતીઓ શું કહે છે? કે બધા સમાનાર્થી શબ્દો છે, કારણ કે એ સ્વરૂપ લક્ષણ છે. રામાનુજાચાર્ય ના પાડે છે બધાના સમાનાર્થી અર્થ નથી, બધાના અર્થ અલગ અલગ છે. એટલે ભગવાનમાં જે અનંત કલ્યાણકારી ગુણો કયા, વિશેષણો કયા, તે બધાના અલગ અલગ અર્થ થાય છે, કોઈ એક અર્થ નથી. એક એવા ધર્મી માટે અલગ અલગ લક્ષણો કે ધર્મો કે વિશેષણો વાપરાય છે, બરાબર. ચાલો, અથવા તો તે ગુણ રહિત જે પદાર્થો તે પદાર્થોથી વિરુદ્ધ સ્વરૂપને લીધે. સમજો, શાંકર વેદાંતિઓ પૂર્વે કહ્યું હતું કે સત્ય શબ્દનો અર્થ સત્ય ગુણવાળું નહીં, પણ સત્ય નહીં એવું જે જગત તેથી ઉલટું, એમ એને કારણે, બરાબર. એટલે જગત જે છે એ મિથ્યા છે, એટલે એનાથી ઉલટું, એટલે એને બ્રહ્મને સત્ય કહ્યું. એવી એ લોકોએ વાત કરેલી પહેલાં શરૂઆતમાં, જેને યાદ હશે કે શાંકર વેદાંતિઓએ શું કે જ્ઞાનમ તો શું છે કે ભાઈ જે મિથ્યા જેવી માયા જે છે, જે જડ કઈ છે તો જડ નહીં તેવું, એમ એટલે શું? બ્રહ્મ, એમ, બરાબર. એ પ્રમાણે એનું અનંતમ એટલે શું છે કે ભાઈ જે એમ કહે કે આપણે કહીએ ને કે મર્યાદિત નહીં તેવું, એટલે અનંતમ, એમ. એવી રીતે એ લોકો એનો અર્થ ઉલટી રીતે ગ્રહણ કરાવે છે. આવશે આમાં, એટલે લખેલું જ છે. ચાલો, એટલે સત્ય નહીં એવું જે જગત તેથી ઉલટું એમ કરવો. તથા જ્ઞાન શબ્દોનો અર્થ જ્ઞાનવાળું નહીં, પણ જ્ઞાન રહિત અર્થાત જડ તેથી ઉલટું, એટલે અજડ એમ વગેરે લેવો. તે ગુણ રહિત પદાર્થો સત્યત્વ, જ્ઞાનત્વ વગેરે જે ગુણ તે વગરના અસત્ય જળ એવા જે પદાર્થો તે પદાર્થોથી વિરુદ્ધ સ્વરૂપ, અર્થાત સત્ય અજળ એવું જે બ્રહ્મનું સ્વરૂપ. એટલે મેં તમને કહ્યું એ જ પ્રમાણે કે એ લોકો ઉલટી વાત કરે છે. સ્વરૂપ લક્ષણમાં એવી રીતે ઘટાવે છે કે સત્ય એનો અર્થ ડાયરેક્ટ સત્ય તરીકે નથી લેતા, બરાબર. પછી જ્ઞાનમ એટલે એનો અર્થ ડાયરેક્ટ જ્ઞાન તરીકે નથી લેતા. અનંતમ તો એનો અર્થ સર્વવ્યાપક એમ કરીને એના લક્ષણ તરીકે નથી લેતા. સમજો, પણ એ લોકો ઉલટી રીતે લે છે કે ભાઈ સત્ય એટલે શું? તો ભાઈ જે અસત્ય નથી તેવું. જ્ઞાનમ એટલે શું? તો જે અજળ એટલે જે જળ નથી તેવું, એટલે જે કેવું છે અસત્ય નથી એવું, એટલે નિત્ય છે એટલે એમ નિત્ય છે એવું નહીં કહેતા, પણ જે અસત્ય નથી એવું એટલે માયાથી જુદું. જે અજળ છે એવું એટલે જે જળ નથી તેવું, એટલે માયા જેવું નથી એટલે માયાથી જુદું, એમ. અનંતમ તો ભાઈ જીવ જેવું આપણા જેવું નથી એવું અનંતમ, પણ એમ ડાયરેક્ટ નહીં કહેતા કે સર્વવ્યાપક છે, બરાબર. એવી ઘણા લોકોને આદત હોય. હવે દાખલા તરીકે કોઈનામાં કોઈ ગુણ કે લક્ષણ હોય ને,
તો શું કહે ખબર? એ લોકો એના લક્ષણના કે ગુણના સ્તુતિ કે વખાણ ન કરી શકે ને એટલે શું કહે ખબર? એ તો એનામાં નહીં નહીં. તમે અશોકભાઈ, તમને મેં કેટલી વાર કહ્યું વચ્ચે નહીં બોલો, વચ્ચે બોલો નહીં. સોરી, હું જે કહેવા માંગતો હોઉં ને એ બહુ વિચારીને કહેતો હું. ભાઈ તમે વચ્ચે બોલો ને મારી લિંક તૂટી જાય. એ એકચ્યુઅલી એના ગુણ નહીં કહી શકતા એટલે શું કહે ખબર? એ તો એનામાં કુદરતી લક્ષણ છે, જન્મજાત લક્ષણ છે એવું કહે. ચોખ્ખું વખાણ ન આવે. એવું કેમ કહી જન્મજાત લક્ષણ છે કે એની ઉપલબ્ધિ જે છે એના એ વખાણ નહીં કરી શકતો. હવે આ લોકોની જનરેશન છે તે કમ્પ્યુટરમાં કે ભાઈ એન્જિનિયરિંગમાં કે નવી જે ટેકનોલોજી આવી તે સૌથી વધારે આ લોકોની જનરેશનમાં આવી, 2000ની સાલ પછીની જનરેશનમાં. અને એ જનરેશનમાં નવા નવા ઇન્વેન્શન પણ ઘણા બધા આવ્યા. એક કમ્પ્યુટરની શોધે કે એક મોબાઈલની શોધે ઘણી બધી શોધોને આમંત્રિત કરી. અને ટેકનોલોજી જે છે એમાં જે નવા નવા ઇન્વેન્શન જે આખા 2000ની સાલ પછીના આવ્યા તે બધું આ લોકોની જનરેશનમાં જ આવ્યું. તો એના તમારે વખાણ કરવા પડે, કારણ કે 2000ની સાલ પહેલાં આપણી પાસે શું હતું? એક ટીવીનું ડબલું હતું, પેલો ગેસનો ચૂલો હતો ઘરમાં, ને પેલું ટાઈપ હતું, ટાઈપરાઇટર, સમજો. પેલી કેસેટ હતી, પેલા મોટા મોટા ટેપના પેલા ડબ્બાઓ હતા. આ લોકોની જનરેશનમાં જે કોઈ શોધખોળો થઈ બધું માઇક્રોચિપમાં ને નાની નાની વસ્તુઓ થઈ ગઈ, જેમાં મોટા મોટા ડબ્બા આવતા હતા, એની જગ્યા પર નાની નાની જગ્યા પર બધું સ્ટોર થાય, રેકોર્ડ થાય, બધું થાય. તો તમારે એના વખાણ કરવા જ પડે, સમજો. જે ટેકનોલોજીને કારણે આજે બધી વસ્તુ એકદમ સરળ ને ઇઝી થઈ ગઈ, પેપર વર્ક ઓલમોસ્ટ ઝીરો જેવું કરી નાખ્યું, તો તમારે એના વખાણ કરવા જ પડે કે ભાઈ ટેકનોલોજી જે છે તે 2000ની સાલ પછી જે ડેવલપ થઈ અને જે કંઈ નવા નવા ઇન્વેન્શનો થયા એ હકીકતમાં માનવજાત માટે આમ બહુ સારા થઈ ગયા કે બરાબર બોજ જે હતો તે ચાલ્યો ગયો. કાગળની લેબ, આખી જે કાગળના લાઇબ્રેરીઓ કે જે લેબોરેટરીના જે પેપર્સને બધું સાચવવાની જરૂર પડતી હતી, હવે એની કોઈ જરૂર જ નહીં પડે તમને. ઓલમોસ્ટ 0% કાગળની જરૂરિયાત. હવે જેને વખાણ નહીં કરવાનો હોય તે બધી ઊંધી આડી અવળી વાત કરે કે એ લોકોને બીજું કોઈ કામ પણ નહીં ને, કોમ્પ્યુટર હતું એટલે થઈ ગયું આમ તેમ. હવે ભાઈ જે છે તે છે, હવે એમાં વખાણ કરવામાં શું વાંધો છે? જે સાચું છે તે સાચું છે, એમાં શું ખોટું છે? કોઈ વ્યક્તિનું કોઈ ગુણ છે તો એમાં ગુણને સ્વીકારોમાં કાં કંઈ વાંધો છે? પરદેશનો પણ કોઈ બોલર સારો હોય તો એ બોલરના વખાણ કરવામાં કોઈ વાંધો નથી. હું આજે પણ કહું કે સચિન તેંડુલકર ક્લાસિક બેટ્સમેન, પણ ગ્લેન મેગ્રાફ સામે એ હીરો નેચરલી એટલો નૈસર્ગિક રીતે જેમ બીજા બોલરને રમે એમ એ હંસિક રોની અને ગ્લેન મેગ્રાફને રમી જ નહીં શકતો હતો, નોર્મલ નહીં રમી શકતો હતો. શેન વોનને બહુ નોર્મલી રમતો હતો, શેન વોને એને કોઈ દિવસ પ્રોબ્લેમ નહીં કર્યો. પણ મેગ્રાફને એને એમાં એ કંઈ એબ નોર્મલ કે એબાઉ નોર્મલ કરવા જતો જ હતો, એમાં ઘણીવાર આઉટ પણ થતો હતો, સમજો. કેમ? એનું માઇન્ડ જે છે ને તે પેલા લોકોની લાઇન લેન્થથી હલી જતું હતું. કારણ કે પેલા લોકો બહુ ડિસિપ્લિન બોલર હતા. હંસિક રોની હતો તેની એક જ એક્શનમાં બંને બાજુ બોલ નહીં કરતા હતા, એનો ડર હતો ને એ સ્લો બોલ નાખતો હતો એટલે સચિન આઉટ થતો હતો. અને મેગ્રાફ એની એક્યુરસી બહુ જોરદાર હતી, તો એ એને નેચરલી નહીં રમી શકતો હતો. કાંઈ એગ્રેસિવ મારવા જાય, કાંઈ એવું કરે, કાં પછી ટુ મચ ડિફેન્સિવ અને વિકેટ ફેંકતો હતો એ, સમજો. એકદમ નેચરલી જે બીજા બોલરને રમતો હતો એવો તો એ બંને સામે ન જ હતો, સમજો. આ મારું માનવું છે. હવે એ વાત એક્સેપ્ટ કરવામાં શું વાંધો છે? બિઈંગ અ ઇન્ડિયન કોઈ વાંધો નથી. આઈડિયા આવે છે હું તમને જે કહું તે, બરાબર? કેમ વાંધો નથી? કે ભાઈ એ વ્યક્તિમાં દરેક માણસ જે છે એમાં ખામી અને ખૂબી બંને હોય. શેન વોન જે આખી દુનિયાને નચાવતો હતો એ શેન વોનને સચિન ધડાધડ મૂકતો હતો. ભલે આગલી ઇનિંગમાં એની વિકેટ લીધી હોય ને બીજી ઇનિંગમાં અહીંયા ચેન્નઈમાં જ પહેલી ઇનિંગમાં 4 રન પર સચિન તેંડુલકર આઉટ, ને બીજી ઇનિંગમાં જે એણે 155 રન મારી દીધા 3 કલાક 2-3 કલાકની અંદર આખી મેચનું પાછું પલટી નાખ્યું. ઇન્ડિયા લીડમાં હતું અને એણે મેચમાં આપી દીધા અને કહી દીધું, માર્ક ટેલર એ લોકોના કેપ્ટને જ આગલે દિવસે સાંજે જ કહી દીધું, વી વિલ લૂઝ ધીસ ટેસ્ટ મેચ. બીજે દિવસે લોકો હારી જ ગયા કે 5મે દિવસે અમે નહીં રમી શકવાના, ચોખ્ખું કહી દીધું. અને એ આજે પણ કહે છે કે સચિન વોઝ ધેર ઇન હિઝ પ્રાઇમ ફોર્મ ઇન 1999, 1988, 1999 એમ કહી, બરાબર? ને એને શેન વોને ચોથે દિવસે જ કહી દીધેલું, કારણ કે જ્યાં ફિલ્ડિંગ ગોઠવે એની વિરુદ્ધ દિશામાં પેલો ગમે ત્યાં ટર્ન કરે પણ ચોક્કાને છક્કા જ મારતો હતો સચિન ટેસ્ટ મેચમાં. ત્યારે પછી એને ટેલરે પૂછ્યું કે નાઉ વોટ યુ વિલ ડુ? કે આઈ કેનોટ ડુ એનીથિંગ, વી વિલ લૂઝ ધીસ ટેસ્ટ મેચ. આવું એને શેન વોને કહી દીધેલું. કોને? માર્ક ટેલરને.
એના કેપ્ટનને સરેન્ડર કરી દીધું એણે, સમજો. એટલે જે વ્યક્તિની જે ખૂબી છે એ એણે જે એચીવ કરેલું છે એની સ્તુતિ કરતાં કે એના વખાણ કરવામાં કોઈ વાંધો નથી. ભલે એ તમારો સ્પર્ધાત્મક રીતે બહુ કોમ્પિટિટર હોય ને તમારો જોરદાર, કેમ તમે એના વખાણ કરશો ને અને એનું એ લક્ષણ જો તમે એની સ્વીકૃતિ આપશો ને તો ધીરે 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 તમે એ સ્વીકૃતિ જે છે ને એ તમારામાં પણ આવશે, એપ્લિકેબલ થશે. પણ તમે એને સ્વીકૃતિ જ નહીં આપશો તો એ તમારામાં ગુણ નહીં આવે કોઈ દિવસ. અદ્વૈતીઓની વાત ગળે કેમ નથી ઉતરતી? તમે આજે પણ અદ્વૈત વેદાંતા સાંભળો તો આ તમને એની વાત ગળે કેમ નહીં ઉતરે? કારણ કે એ લોકો ભગવાનના જે ગુણ છે એને સ્વીકૃતિ નથી આપતા, વિશેષણોને. નિર્ગુણ 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 કહેવાના ચક્કરમાં ભગવાનના ગુણ જ નહીં સ્વીકારતા. અરે ભાઈ, જેનામાં ગુણ નથી એ વ્યક્તિ તમને નહીં ગમતો તો એ ભગવાન પાસે લોકો શું કામ જાય? ગાંડા જે લોકો જાય. જગતગુરુ સુખદેવજી મહારાજ જે શાંતિથી ભગવાનના ધ્યાનમાં, સ્વરૂપના ધ્યાનને વિશે ભ્રમરૂપ થઈને મગ્ન વર્તતા હતા અને એને ભગવાનના સ્વરૂપ લક્ષણનો એક જ ખાલી શ્લોક વ્યાસજીના દીકરાએ જે સંભળાવ્યો, અરે એક રૂપનો ને એક સ્વરૂપનો, અરે એનું ધ્યાન છે, એનું સુખ છોડી ધ્યાનમાં સમાધિમાં કેવું સુખ આવે એ છોડીને ભાગવત ભણવા ચાલ્યા ગયા. કેમ? એણે ગુણનો સ્વીકાર કર્યો, સમજો. એક્સેપ્ટન્સ હોય ને, એક્સેપ્ટન્સ તમારો જેટલો વધારશો ને તમારા જીવનમાં એટલું તમારા જીવનમાં દુઃખ ઘટી જશે. યાદ રાખજો, એક્સેપ્ટન્સ વધારો. અપની બાહેं ફેલા કે દેખો, દુનિયા બહુ છોટી નજર આવેગી. આપણો પ્રોબ્લેમ શું છે? આપણે બહુ સંકુચિત રહીએ છીએ. આપણી વિન્ડો જે છે ને, વિન્ડો એટલે બારી, એ બારી આપણે શું રોજ રોજ બંધ કરતા જઈએ છીએ. ના આ નહીં થાય, પેલું નહીં થાય, આની કરાય, પેલું નહીં કરાય, આની જોડે નહીં ફાવે, પેલા જોડે નહીં ફાવે. અરે ભાઈ, તને કોઈની જોડે જ નહીં ફાવશે તો પછી તું અહીંયા આવેલો જ શું કામ? એટલે આપણી વિન્ડો આપણે બહુ નાની કરતા જઈએ છીએ. સંપ્રદાય લેવલ પર પણ એવું છે. બસ અમે સ્વામિનારાયણિયા, અમારા ભગવાન તો વિશિષ્ટ, અમારા નિયમ વિશિષ્ટ, બધું જ વિશિષ્ટ. એવું થોડું હોય ગઈ. સંકીર્ણતા જે છે એનો ઈલાજ એક જ છે, સંકુચિતતા જે છે એનો ઈલાજ એક જ છે. ધીરે ધીરે બીજાને પણ સ્વીકૃતિ આપો. તમે જેટલી સ્વીકૃતિ આપશો એટલા એના સારા ગુણ તમારામાં પણ આવશે અને તમે પોતે એક્સપાન્ડ કરશો, તમારામાં વધારો, મોટપ આવશે. તમે મોટપ સમજો, યાદ રાખજો, બીજાની કોઈ વસ્તુ ચોરીને તમે કોઈ દિવસ મોટા નહીં થવાના, એ તો ચોર જ બનશો. તમે બીજાની કોઈ વસ્તુ કોપી બી કરશો ને તો એનાથી તમે મોટા નહીં બનો, કારણ કે એ તમારા નોલેજમાં વધારો નથી કરતું. એ તો તમે બનાવટ, નકલ કરેલી છે બીજાની. તમારા નોલેજમાં વધારો થાય ક્યારે? જ્યારે તમે બીજાના નોલેજને સ્વીકૃતિ આપશો. તો એણે એવું શું કર્યું? આઇઝેક ન્યૂટન હતો, બેઠેલો બાકરા ઉપર અને બોર થયેલો, એ બધું શોધખોળ કરતો હતો અને બગીચામાં એ કેમ આવતો હતો? એ બોર થાય ત્યારે બગીચામાં આવે. કોઈ માણસ બગીચામાં કેમ જાય? થોડું મગજ દોડાવો, ફ્રેશ થવા જાય ને. હવે વૈજ્ઞાનિક હતો, એને ખાવા પીવાનું પણ ભાન નહીં હતું, પણ કંટાળો આવે એટલે બગીચામાં જઈને બાકરા પર બેસી ગયેલો. હવે એ વર્ષોથી શોધતો હતો ગ્રેવિટેશનલ ફોર્સ વિશે, એની લાઇટની ઝબકતી હતી. તો આમ કરીને વિચાર્યા કરતો હતો અને ઉપરથી સફરજન પડ્યું. એ જોયું સફરજન પડ્યું તો એને એવું લાગ્યું કે હાલું પૃથ્વીમાં એવું તો કોઈ બળ હોવું જ જોઈએ કે જેને કારણે જે કોઈ વસ્તુ ઉપર જાય તે પાછી નીચે જ પડે છે. તમે ફોર્સ કરો એટલું જ ઉપર જાય, પછી પાછું બધું નીચે જ આવે છે. એટલે જમીન પોતે કોઈને કોઈ એવો ફોર્સ ધરાવે છે કે જે બધી વસ્તુ જે છે તે એના તરફ ખેંચાય છે, સમજો. હવે આનાથી સિદ્ધ શું થયું કે એણે પહેલાં એ વાતને સ્વીકૃતિ આપી દીધી. સમજો કઈ વાતને? કે તમે કોઈ પણ વસ્તુ ફોર્સ કરીને ફેંકો છો, જેટલો ફોર્સ હોય એટલું જ ઉપર જાય, પછી એ નીચે આવે છે. એટલે જમીન બધી વસ્તુને ખેંચે છે. એ વસ્તુને એને સ્વીકૃતિ આપીને આપણે કેટલા લોકો આપીએ છીએ? તમને બોલવાનું બહુ સરળ લાગે, પણ એ જ્યારે શોધખોળ કરતો હોય ને વૈજ્ઞાનિક તરીકે એણે જ્યારે એ સદીમાં જ્યારે એ વસ્તુ સ્વીકારી હશે ત્યારે એને બહુ તકલીફ પડી હશે. સમજો કે આ બધી વસ્તુ ઉપરથી નીચે કેવી રીતે આવે છે? આઈડિયા આવે છે? તો કહેવાનો મતલબ શું છે? તમે કોઈ જ્યાં પણ અટકાવો અને બીજાના જે કોઈ લક્ષણ હોય કે ગુણ હોય એને પહેલાં સ્વીકૃતિ આપી દો કે ઓકે બરાબર છે, તો તમે ત્યાંથી આગળ વધો. મારા અક્ષર એકદમ ભંગારમાં ભંગાર હતા, કીડા મંકોડા જેવા. આ તમને ચોખ્ખું કહી દઉં. હું પહેલાં ધોરણમાં એકદમ ખરાબ અક્ષર કાઢનારો વ્યક્તિ હતો ક્લાસમાં, બરાબર. પણ મારા ક્લાસમાં અમુક એક મુસ્લિમ છોકરો હતો, અહીંયા મુનીર કરીને એનું નામ હતું. એના અક્ષર બહુ સરસ હતા. એ તો લગભગ 3જા 4થા ધોરણમાં હતો, પણ એના અક્ષર બહુ સરસ હતા. એ અમારા જે એ ટીચર હતા, અહીંયા એક જૈન ટીચર હતા, તે મને ભણાવતા હતા. એ કહે જો તારા અક્ષર જો ને આના જો, મને બહુ કરડાકી કરે.
મારી બા પણ મને ભણાવે ને તો મારી બહુ કડડાકી કે તારા અક્ષર બહુ ગંદા તારા અક્ષર બહુ ગંદા જ મને કહે જ કરે. તો મને બહુ ગુસ્સો આવતો હતો કે અક્ષર ગંદા કેમ કર્યા કરે. એ રોજ મને નવરી પડે મારી બા એટલે એ મને શું કરે, ગુજરાતીમાંથી એક ફકરો લખવા આપી દે કે આ ફકરો લખ, પણ સારા અક્ષરે લખજે ભલે ટાઈમ થાય તો. તે સ્લેટમાં લખાવ્યા કરે ફકરો. એ લખીને મારા અક્ષર જે છે તે કમ્પેરેબલ થયા, સમજો. બરાબર છે. પછી બીજી વાત, હું ગુજરાતી બોલતો હતો તો ગુજરાતી બોલું એમાં સ અને સ નહીં બોલાતો હતો. સુરતી લોકો જે બોલે ને એવું બધું બોલાતો હતું. ઘ ને ઘ નહીં બોલાતો હતો, સમજો. તો હું જ્યારે ટ્રેનિંગ પ્રોગ્રામમાં ગયો અને મને બોલાવ્યો તો મારું સસ ફફા સસ સદી જતું, તો મારી લોકો મસ્કરી કરતા હતા. તો હું એમાંથી મેં સ્વીકૃતિ આપી. પહેલાં શું સ્વીકૃતિ આપી કે ભાઈ મને સુરતી લેંગ્વેજ જે છે તે બોલું છું બહાર, એટલે જે રિજિયોનલ લેંગ્વેજ જે છે એને કારણે જે એકચ્યુઅલી બુકમાં લખેલી લેંગ્વેજ જે છે તે બોલવામાં એટલે રીપ્રોડ્યુસ કરવામાં તકલીફ પડે છે. મારી લોકો મસ્કરી કરતા હતા, સર આઈ નો ઈચ એન્ડ એવરીથિંગ બટ આઈ કાન્ટ એક્સપ્રેસ. હું એક્સપ્રેસ બોલતો હતો. તો મારી લોકો મસ્કરી કરતા હતા 1995માં. મને આજે પણ યાદ છે મારી લોકો મસ્કરી કરતા હતા. હું એટલો ખરાબ સ્પીકર હતો, સમજો. પણ મેં એ વાતને સ્વીકૃતિ આપી કે નહીં, હું સારો વક્તા નથી, મારું પ્રોનાઉન્સિએશન બરાબર નથી. હું ફ બોલતો હતો, ફ આ ફાટી જાય ને ફ, એવી રીતે બોલતો હતો. અને ઘણા મારી મસ્કરી કરતા હતા એવી રીતે. તો એ મેં સ્વીકૃતિ આપી. પહેલાં શું સ્વીકૃતિ આપી કે હું સારો વક્તા નથી, મારા પ્રોનાઉન્સિએશનમાં ગરબડ છે, હું ભાષા નથી બોલતો, હું રિજિયોનલ ટોન સુરતી જે છે તે બોલું છું. તો એ સ્વીકૃતિ મેં આપી. એને કારણે ધીરે ધીરે એમાં ઇમ્પ્રુવમેન્ટ આવતું ગયું, સુધારો થતો ગયો. અંગ્રેજી બોલવામાં મને ગ્રામર ફાવતું હતું પણ બોલવામાં તકલીફ થતી હતી, કારણ કે લોકોને જોઈને બીક લાગે, આપણે ગભરાઈ જવાય. એટલે પબ્લિક સામે હું બોલી ન શકતો હતો. બરાબર. તો NITsમાં હવે પ્રોગ્રામ કરવા જાઉં છું તો હું છોકરાઓને પૂછું છું કે વોટ ઇઝ યોર એકચ્યુઅલ ઓપિનિયન રિગાર્ડિંગ માય લેંગ્વેજ? ઇઝ ધેર એની લેંગ્વેજ પ્રોબ્લેમ એઝ ફાર એઝ માય ઇંગ્લિશ ઇઝ કન્સર્ન ઓર હિન્દી ઇઝ કન્સર્ન? પેલા લોકો સર બહુ એક્સિલન્ટ, મજા આવી ગઈ અમને. તો આવી રીતે જ બોલજો સાહેબ, સમજો. એટલે હું બધું ભેગું બોલું, ઇંગ્લિશ, હિન્દી, કારણ કે ત્યાં તો બધા NITsમાં તો બધા ભેગા સ્ટુડન્ટ આવે ને, હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ બધા જ આવે. એટલે પહેલાં આપણે સ્વીકૃતિ આપવી પડે કે અહીંયા હું ભૂલ કરું છું. અદ્વૈત વેદાંતથી આપણે આ જ શીખવાનું છે કે એ લોકો ભગવાનના ગુણને સ્વીકૃતિ નથી આપતા, એટલે તમને ગળે નહીં ઉતરતું અદ્વૈત વેદાંત. હું વિચાર કાયમ કરું કે આ અદ્વૈત વેદાંત અધૂરું કેમ લાગે, આપણે કેમ ગળે નહીં ઉતરે, એવું કેમ લાગે કે એ લોકો ભગવાનના ગુણોને, કલ્યાણકારી ગુણોને સ્વીકૃતિ નથી આપતા. આ નથી માનતા, પેલું નહીં માનતા, આ નહીં માનતા. છેલ્લે રામાનુજાચાર્યએ શું સાબિત કરી નાખ્યું? તમે શૂન્યવાદ તરફ જાઓ છો. આ ઘટના એકચ્યુઅલી આપણા જીવનમાં પણ ઘટે છે. હું આને નથી માનતો, પેલાને નથી માનતો, આને નથી માનતો, આને નહીં માનતો, પેલા ભાઈ દાઢીવાળા જ, પેલા ભાઈ મૂછવાળા જ, પેલા ભાઈ રૂમાલવાળા જ, એમ કરીને હું કોઈને નહીં માનતો. હું જે કહું તે જ સાચું. એટલે છેલ્લે હું કોની પર ગયો? શૂન્યવાદ તરફ ગયો. કારણ કે હું કોઈને માનતો જ નથી. તો પછી તમે હું જાઉં કોની પર? એટલે આ અદ્વૈતીઓ શું ગુણને નહીં માનતો, વિશેષણને નહીં માનતો, આને નહીં માનતો, તેને નહીં માનતો, તો ગયો કેની પર? છેલ્લે શૂન્યવાદ પર. રામાનુજાચાર્યએ શું કહ્યું? તમે બ્રહ્મ છે, શાસ્ત્રને તમે મિથ્યા માનો છો, બરાબર, દોષવાળા માનો છો, તો પછી છેલ્લે તમે જે શાસ્ત્રો યોનિતવાદ, જે બ્રહ્મસૂત્રનું સૂત્ર છે, શાસ્ત્ર દ્વારા જે ભગવાનનું સ્વરૂપનું જ્ઞાન થાય છે, તમે એ જ્ઞાન જેમાંથી થાય છે એને જ મિથ્યા માનો છો, તો પછી તમે શૂન્યવાદી થઈ ગયા ને, સમજો. એટલે અદ્વૈત એકચ્યુઅલી એક વેદાંત નથી. અદ્વૈતને તમે તમારી જિંદગી તરીકે લેવું કે ભાઈ તમે જ્યારે સામેવાળાના કોઈ ગુણને જ સ્વીકૃતિ ના આપશો તો પછી તમે પણ શૂન્યવાદી જ થશો 100%. કારણ કે એ ખાલીપણું કાયમ માટે તમારા જીવનમાં રહેશે. કેમ? તમે બીજાના ગુણ, જે ભરેલા ગુણ જે છે એને એક્સેપ્ટ નહીં કરતા. બરાબર. કીર્તન ગાવાની વાત, તો કીર્તન ગાઈએ એમાં પણ જે શબ્દો આવે તે બધા બોલાતા નહીં હતા પહેલાં, બરાબર. કારણ કે એમાં જે શબ્દો જે છે આપણા, તે ઘણા બધા કાઠિયાવાડી શબ્દો છે, એ બોલાતા નહીં હતા, તકલીફ પડતી હતી. તો ધીરે ધીરે એ પણ ગાવાની શરૂઆત કરી. પહેલાં ઘરમાં જે હતા એમાં, પછી મંદિરો અહીંયા ચાલુ કર્યા, તો ધીરે ધીરે એની પણ પ્રેક્ટિસ પડી. તો એ ખુલતા ગયા, તો આજે એકદમ ખુલી ગયા, સમજો. એટલે તમારે તમારી સંકીર્ણ, આ નહીં ચાલે, પેલું નહીં ચાલે, ફલાણું નહીં ચાલે, આટલું જ જોઈએ, પેલું જ જોઈએ, તો એ તમને અધોગતિ તરફ, પતન તરફ લઈ જશે, શૂન્યવાદ તરફ લઈ જશે. એક્સપાન્શન જોઈતું હોય તો જે સ્વીકૃતિ જે છે, એક્સેપ્ટન્સ જે છે એ વધારો. પેલા એક બુક હતી અંગ્રેજીમાં, હાઉ મેની ટાઈમ્સ યુ આર સેઇંગ નો ટુ યોર ચિલ્ડ્રન. એક ડૉક્ટરે મને એ કહેતા હતા શું
તમે આખા દિવસમાં તમારા છોકરાઓને કેટલી વાર ન કહેવું છો? તમે જોજો, ઘણી માં બહુ સંસ્કારી ઇંગ્લિશ મીડિયમમાં ભણેલી હોય ને એના છોકરાને નો બેટા, નો, ડોન્ટ ડુ ધેટ, આખો દિવસ ના જ કર્યા કરે. ઓછામાં ઓછી 200 વખત એને ના કહે આખા દિવસમાં. પછી પેલો છોકરો મોટો થાય ને તો નાની બહુ મોટી દુકાન થઈ જાય, એનામાં યશ આવે જ નહીં. એને એના ફ્રેન્ડ સર્કલમાં ગમે ત્યાં કોઈ કંઈ પણ કહે નો જ કર્યા કરે, એટલે પછી એનું નામ જ પડી જાય નાની દુકાન. સમજો, આની ચાલે પેલું ન ચાલે. આજે જ મેં સાંભળ્યું એક આયુર્વેદિક ડૉક્ટરના મોઢેથી 1988ના એક વૈજ્ઞાનિકે કહ્યું હતું કે જે છોકરા ખુલ્લા બહાર ઝૂંપડપટ્ટીમાં કે ધૂળમાં રમતા હોય ને એનો રેઝિસ્ટન્સ પાવર વધારે હોય, અને જે સ્ટરીલાઇઝ વાતાવરણમાં એસીની અંદર બધું બંધ હોય ને એનો રેઝિસ્ટન્સ પાવર ઓછો, એ બધાને કેન્સર થાય લાંબે ગાળે. એ બધાને જે કોઈ મોટી લાંબી બીમારી હોય તો બધી એવા લોકોને લાંબે ગાળે થાય છે. એટલે તમે હવાને કે પ્રકૃતિને જેટલી એક્સેપ્ટ કરશો, સ્વીકારશો, એટલા જ તમે પ્રકૃતિની સાથે ચાલતા થશો. સમજો, અદ્વૈતમાંથી આ જ શીખવાનું છે કે એ લોકો ભગવાનના ગુણોને સ્વીકૃતિ નથી આપતા, એટલે શૂન્યવાદ તરફ ગયા. બરાબર? ત્યારે રામાનુજાચાર્યએ શું કહ્યું? એ ભગવાન એના અનંત કલ્યાણકારી ગુણોને લીધે જ સૌથી વધારે માનવા લાયક છે, ગાવા લાયક છે. અને ભગવાનના ગુણો, ગુણી જે ભગવાન છે એના માટે નથી, પણ બીજા જે ગુણીઓ, બીજા જે ધર્મીઓ જે છે એના માટે જ છે, તો આપણા માટે જ છે. તો ગુણ તો ભગવાનના ગાવા જ જોઈએ ને. ગુણોનું કીર્તન કરવાનું કહ્યું ને, આપણે ભજન કરવાનું કહ્યું ને. જો બહુ છે ને લાઈન પર નહીં ચાલવું. એક મેં તમને કહ્યું ને, અનિલભાઈ કે એ પ્રમાણે બેટ્સમેન દરેક બોલે શોટ મારે તો 2-3 ફૂલટોસ નાખી દેવાના, એની મગજની બહારના બોલ. એ વિચારતો જોઈએ આ દડો સીધા 2 ફૂલટોસ આવશે ને એ એક જ શોટ એનો ખોટો લાગી જ જશે. બહુ લાઈન પર નહીં જવું પછી. સમજજો. અને આ મારા જીવનનો અનુભવ કહેવું, જ્યાં તમને બધું પરફેક્ટ લાગે ને ત્યાં સમજજો બહુ મોટી ગરબડ છે, એ વ્યક્તિમાં પણ અને એ જગ્યામાં પણ. મંદિરમાં એવા 2-3 વ્યક્તિઓ પ્રત્યે મને એવું છે, બધું બહુ પરફેક્ટ લાગે છે અત્યારે બધાને, મને બહુ ભવિષ્ય લાગતું નથી. ખબર નહીં, મને એવું પહેલેથી એવું થાય. બધું બહુ પરફેક્ટ જતું હોય ને, કારણ કે માણસ કોઈ દિવસ સંપૂર્ણપણે પરફેક્ટ હોય જ નહીં. એટલે કાંઈ પરફેક્ટ બનવાનો દોડ કરી રહેલો છે. સમજો, કોઈ હોય તો ગુણ આપણે સ્વીકારીએ જ, સારી વાત છે, પણ પરફેક્ટ બધી રીતે હોવું એના કરતાં ભાવવાળું હોવું બહુ જરૂરી છે. પરફેક્ટ તરફ આપણે જઈ રહેલા છે, પણ પૂર્ણ થવાના નથી. યાદ રાખજો, પૂર્ણ ભગવાન જ છે. બરાબર? શું આવે છે? પૂર્ણમિદમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. તો એ પૂર્ણ ફક્ત ને ફક્ત ભગવાન જ છે. રામાનુજાચાર્ય પણ એ કહે છે કે ભગવાનનું સ્વરૂપ જે છે તે જ બધી રીતે પૂર્ણ છે, બાકી બીજું કોઈ પૂર્ણ નથી. એટલે પેલું જે કાલે અપુનરક્ત દોષ હતો તેમાં આ ગડબડ છે કે એ લોકો સ્વરૂપ લક્ષણ તરીકે બધાને સમાનાર્થી શબ્દ કહી દે. કોઈ સત્યમનો અર્થ એક, જ્ઞાનમનો અર્થ એક, અનંતમનો અર્થ એક, અદ્વૈતીઓ. તો બધા સમાનાર્થી શબ્દો હોય તો પુનરુક્તિ દોષ લાગી ગયો ને. સમજો, એ સમજવા જેવું હતું. ચાલો, એક જ પદાર્થને જો આવ્યું, એક જ પદાર્થ, એક જ વસ્તુને લાગુ પડતા પદોના પ્રવૃત્તિ નિમિત્ત જુદા જુદા માનવા જ જોઈએ. સમજો, અલગ અલગ વિશેષણ તો જુદા જુદા માનવા જ પડે. તાત્પર્ય સાંભળો. ઉપરના ટિપ્પણ 2માં બતાવેલી પોતાની રામાનુજાચાર્યની રીતે અર્થ કરો કે ટિપ્પણ 3માં બતાવેલી શાંકરની રીતે અર્થ કરો, તો અર્થાત સત્ય જ્ઞાનાદિ શબ્દોના અર્થને ભાવાત્મક ગુણ માનો કે કેવલ અભાવાત્મક માનો, પણ બંને રીતે તે શબ્દોના પ્રવૃત્તિ નિમિત્ત જુદા જુદા છે. એટલે કે જુદા જુદા સ્વરૂપોને લઈને એ લાગુ પડે છે એમ ના કહેવાશે નહીં. અત્રે તાત્પર્ય છે, જો કે સર્વ એક જ પદાર્થના સ્વરૂપ છે, તથાપિ સત્ય શબ્દ અમુક સ્વરૂપને લઈ લાગુ પડે છે, જ્ઞાન બીજા સ્વરૂપને લઈ લાગુ પડે છે, ઇત્યાદિ. સમજો, એટલે કહેવાનો મતલબ કે ભાઈ સત્યનો અર્થ જે કરેલો છે તે અલગ છે, જ્ઞાનનો અર્થ જે છે તે અલગ છે. એટલે એ ભગવાનના અલગ અલગ સ્વરૂપોનું વર્ણન કરે છે. ભગવાન એક જ છે, પણ સત્ય અને જ્ઞાન બંને અલગ અલગ વાત કરે છે. સત્ય એટલે શું? તો ભાઈ દેશ કાળ અને વસ્તુથી એ ભગવાન કેવા છે? અપરિછિન્ન છે. સત્ય એટલે છે ને છે, નિત્યો નિત્યાનામ. જ્ઞાનની વાત જ્યાં પણ આવે તો જ્ઞાનની વાત આવે ત્યાં ભગવાનનું ચેતનત્વ, ચિત્તપણું બતાવેલું છે કે ભાઈ એ ભગવાન જે છે તેનું સર્વજ્ઞત્વપણું બતાવેલું છે. હવે એ એનું અલગ લક્ષણ છે. જે સત્ય લક્ષણ છે એની જોડે અલગ લક્ષણ છે જ્ઞાન, કે ભાઈ એ જીવ વિશે રહીને પણ અંતર્યામી પણ એ ભગવાન જે છે તે બધાનું બધું જાણે છે, એક કાળા વિછિન્ન જાણે છે. સમજો, તો જ્ઞાન આપણામાં પણ રહ્યું છે જીવને વિશે, સત્ય આપણામાં પણ છે, પણ આપણે પરમાત્મા પરમ સત્ય છે. એટલે એ વિશેષ પ્રકારે એ ધર્મી જે છે એના અલગ અલગ ધર્મો જે છે તે બધા લક્ષણો અલગ અલગ છે. અનંતમ, તો અનંતમ લક્ષણ એ ભગવાનનું વિશિષ્ટ લક્ષણ છે. આપણે અનંતમ લક્ષણમાં આવીએ ન આવીએ. સમજો,
કારણ કે આપણે આપણે અણુપરિમાણ છે સ્વરૂપે કરીને, તો આપણે અનંતમ લક્ષણ ન લાગે. એટલે એ ધર્મી જે છે એ એક જ ધર્મીના આ ત્રણ અલગ અલગ પ્રવૃત્તિના નિમિત્ત બને છે. પહેલી પ્રવૃત્તિ કઈ? સત્યમ. બીજી કઈ? જ્ઞાનમ. ત્રીજી કઈ? અનંતમ. પણ પદાર્થ કે વસ્તુ કે વ્યક્તિ એક જ છે. કોણ? બ્રહ્મ. સમજો. એટલે તમારે પહેલાં આ વાત સ્વીકારવી પડે કે ભગવાન જે છે તે હવા અનેક કે અનંત કલ્યાણકારી ગુણોને ધરાવે છે, જે અદ્વૈતીઓ સ્વીકારતા નથી. ચાલો, પણ ફેર આટલો છે કે એક પક્ષમાં, પાછો ફેર આટલો ઉપરના ટીપણ બે ને વચ્ચે સત્ય જ્ઞાન વગેરેના તે ગુણો એવો ભાવાત્મક અર્થ કરતા. આપણે તો ભાવાત્મક અર્થ જ કરીએ છીએ, અભાવમાં લેતા નથી. અભાવમાં લે એટલે ખબર ને, અદ્વૈતીઓ અભાવમાં લે છે. સત્યનો અર્થ શું લે? જે અસત્ય નથી તેવું. બરાબર? અદ્વૈતીઓ પ્રમાણે. પછી જ્ઞાનમનો અર્થ શું લે? કે જે જળ નથી તેવું. આઈડિયા આવે છે? એ લોકો એનો અર્થ આવી રીતે લે છે. એટલે એ લોકો એનો અભાવમાં અર્થ લે છે. કોનો? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મનો. આપણે એનો ભાવાત્મક અર્થ લઈએ છીએ. કયો? સત્યમ એટલે નિત્યો નિત્યાનામ, ભાઈ કાયમ માટે જે રહ્યું જ તે. જ્ઞાનમ સર્વજ્ઞપણું ભગવાનનું, અનંતમ સર્વવ્યાપકપણું. તો ત્રણ લક્ષણ જે છે તે જુદા જુદા છે. કોના લક્ષણ છે? પેલા એક જ વ્યક્તિના. એટલે ધર્મી જે છે તે એક જ એવો છે કે જેનામાં ત્રણ ધર્મો લાગે છે. એટલે એ ધર્મીનું એ વિશિષ્ટ લક્ષણ છે. એટલે એને વિશિષ્ટાદ્વૈત વેદાંત કહ્યું. સમજો. સત્યમ જ્ઞાનમ અનંતમ, પાછળ બ્રહ્મ જોવાનું છે. સત્યમ જ્ઞાનમ અનંતમ કોઈ દિવસ જીવ નહીં હોઈ શકે. એ બ્રહ્મનું લક્ષણ છે, વિશિષ્ટ લક્ષણ છે. એટલે સત્યમ જ્ઞાનમ અનંતમ જ્યાં કહ્યું ત્યાં બ્રહ્મ લખ્યું હોય કે ન લખ્યું હોય, ઇટ ઇઝ બ્રહ્મ ઓર હી ઇઝ બ્રહ્મ. આઈડિયા આવે છે કેવું જ તે? એટલે ઘણી વખત શ્રુતિઓમાં તમે જોયો સત્યમ જ્ઞાનમ અનંતમ કહીને આમ ડોટ કરીને છોડી દે. કેમ? બ્રહ્મ મેન્ડેટરી છે. એ બ્રહ્મનું જ લક્ષણ હોય, બ્રહ્મ સિવાય બીજા કોઈનું નહીં હોય. કારણ કે જો તમે માયાનું જોવા જાઓ તો એમાં સત્ય છે, જ્ઞાનમ છે. तेरे पास और कोई आइडिया है तो जा लेके आओ. જ્ઞાનમ છે માયામાં? નથી. અનંતમ છે અહીંયા લીલા વિભૂતિમાં. ઉપર ખાલી કારણ રૂપે છે, અહીંયા અનંતમ છે કાર્ય રૂપે, પણ જ્ઞાનમ નથી. બરાબર? જીવમાં ત્રણ છે, ત્રીજું નથી, અનંતમ નથી. કારણ કે અણુપરિમાણ છે. સમજો. એટલે સત્યમ જ્ઞાનમ અનંતમ એ વિશિષ્ટ ધર્મીના આ બધા લક્ષણ છે. તો એ વિશિષ્ટ ધર્મી કોણ? બોલ ભાઈ. હે તું યાર પાછું તે તો આજે રામની સીતાને સીતાની, રામને હરણની સીતાને હરણની થઈ. કોનું લક્ષણ છે? અદ્વૈતવાળાનું લક્ષણ છે. વેરી ગુડ. ભગવાનનું લક્ષણ છે. આપણું નથી, આપણું નહીં. આપણે તો જીવ છે. આપણું કા અનંતમાં આવે ભાઈ? ના, તું કદાચ જોઈ શકે છે, કારણ કે તારી તો નિર્વિકલ્પ સ્થિતિ થઈ ગઈ છે. તને તો ગાયમાં ભગવાન દેખાય છે. બરાબર? સમજો. એટલે ધર્મી જે છે તેને વિશિષ્ટ કેમ કહ્યા? કે એનામાં એવા વિશિષ્ટ લક્ષણ રહ્યા છે ત્રણ. સત્યમ, જ્ઞાનમ અને અનંતમ. એ જીવમાં પણ શક્ય નથી અને માયામાં પણ શક્ય નથી. સમજો. બરાબર? ચાલો, કંઈ નહીં. તમે તમારી બુદ્ધિ પ્રમાણે જેટલું સમજો એટલો સમજાવો. બરાબર? આગળ. એક પક્ષમાં પદોનો મુખ્ય અર્થ થાય છે અને બીજામાં લક્ષણા થાય છે. અસત્ય નહીં, સોરી, સાતમું કહે છે સત્ય જ્ઞાન વગેરે ભાવાત્મક અર્થ કરતા. ઓકે. પદોનો મુખ્ય અર્થ થાય છે, બીજામાં લક્ષણા થાય છે. એટલે લક્ષણા કેવી રીતે? અસત્ય નહીં તે, જડ નહીં તે, એમ સત્ય જ્ઞાન વગેરે અભાવાત્મક અર્થ કરતા. એટલે લક્ષણા એટલે શું? અભાવાત્મક અર્થ. આપણે કયો અર્થ કરીએ છીએ? ભાવાત્મક અર્થ કરીએ. અદ્વૈતીઓ કયો અર્થ કરે? અભાવાત્મક અર્થ કરે. કે ભાઈ એના અભાવમાં આવી રીતે કહ્યું કે સત્ય એટલે કેવું? એ લોકો કહે છે જે અસત્ય નથી તેવું. જ્ઞાનમ એટલે લોકો શું કહે? કે જે જળ નથી તેવું, એટલે અજળ. અનંતમના અર્થમાં એ લોકો શું કહે? કે જે આપણે સર્વવ્યાપક કહીએ તો એ લોકો કેવું કહીએ? કે જે એમ કહે કે આપણે મર્યાદિત નથી તેવું, એટલે અમર્યાદિત. એમ એ લોકો એવો શબ્દ વાપરે. પણ એના માટે પાછા બ્રહ્મને, પછી આ બધા બ્રહ્મના એ લોકો સ્વરૂપ લક્ષણ કહે. ત્યારે આપણે શું કહીએ? બ્રહ્મના બધા ગુણો કહીએ, વિશેષણો કહીએ. આટલો ફરક છે. સમજો. આજની આ મિટિંગ આપણે ધીરે ધીરે કેમ ચલાવીએ? આ જ કારણથી. કારણ કે એ લોકો જે છે તે લક્ષણા લે છે અને આપણે જે છે તે મૂળ અર્થ લઈએ છીએ. બરાબર? ને હવે આ ધીરે ધીરે જ ચાલશે હવેના 20 પાના. કારણ કે આમાં વિશિષ્ટાદ્વૈત વેદાંત જે છે ને એનું નિરૂપણ આવશે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ